ચોપડીમાં પાના નંબર 205 15.1.2 પહેલું પોષક તત્વ પ્રબંધન. જેવી રીતે આપણને વિકાસ, વૃદ્ધિ અને તંદુરસ્ત રહેવા માટે ખોરાકની આવશ્યકતા હોય છે, તેવી રીતે વનસ્પતિઓને પણ વૃદ્ધિ માટે પોષક તત્વોની આવશ્યકતા હોય છે. વનસ્પતિને પોષક પદાર્થો હવા, પાણી અને ભૂમિમાંથી મળે. આપણો શરીરનો વૃદ્ધિ વિકાસ થાય છે આપણા ખોરાક અને જે બહુ જ મહેનત કરે એવા માણસોના ખોરાકમાં શું ફરક છે, નાના બાળકના ખોરાકમાં શું ફરક છે? આપણા શરીરનો વૃદ્ધિ વિકાસ થવો જરૂરી છે. બાળક નાનું હોય અને મોટું બને એટલો સમય દરમિયાન એને એવો ખોરાક વધારે આપવો પડે કે જેથી એના મગજનો વિકાસ થાય. અને એકવાર વ્યક્તિ મોટી ઉંમરનો બને છે પછી એને વધારે શેની જરૂર પડે છે? શ્રમ કરે, વધારે કામ કરે છે, તો એના માટે એને વધારે ઉર્જા પ્રાપ્ત થાય એવા ખોરાકની જરૂર પડે છે. કોઈ એમ કે ભાઈ બદામ ખાવાથી બુદ્ધિ વધે, આપણે 5 બદામ ખાધી, આપણને એવું અંદરથી મળ્યું કે બુદ્ધિ વધે, પણ એ બુદ્ધિ એટલી રોટલી ખાવાથી થાય ના થાય. એટલે આપણા શરીરના વૃદ્ધિ, વિકાસ અને બધા અંગોના વિકાસ માટે આપણે જુદા જુદા પ્રકારના પોષક તત્વો, બધા જ પ્રકારના પોષક તત્વોની જરૂર છે. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, ખનિજ, વિટામિન, પાણી. એવી રીતે વનસ્પતિને પણ વૃદ્ધિ વિકાસ માટે જુદા જુદા પોષક તત્વોની જરૂર છે. ઘણા પોષક તત્વો વધારે જથ્થામાં જોઈએ, ઘણા પોષક તત્વો ઓછા જથ્થામાં જોઈએ, પણ પોષક તત્વ જોઈએ. આપણે આપણા શરીરમાં આયોડિન નામનું ઘટક છે. આયોડિન, એ આયોડિનની માત્રા આટલી જ છે અને આપણને મળે મીઠું, દરિયાઈ ખોરાકમાં મીઠુંમાં. હવે જો એ મીઠાનું પ્રમાણ ઓછું થઈ જાય, શરીરમાં આટલું જ જોઈએ તો આયોડિનનું પ્રમાણ ઘટી જાય, અને આયોડિનનું પ્રમાણ ઘટે તો આપણને ગોઈટર, ગળામાં આખું ફૂલી જાય એવો રોગ, થાઇરોક્સિન, અંતઃસ્ત્રાવની ઉણપ, અને વધારે પડતું મીઠું ખાઈ લઈએ. આપણા રોજિંદા જીવનમાં દરેકના ઘરમાં 5 કે 4 સભ્ય હોય તો રોજની 1 કે 2 ચમચી જ મીઠું વપરાય. એ પણ ઉપર નહીં, એ પણ શાકભાજી કે કોઈ પણ ખોરાક રાંધવામાં અંદર વપરાય, અને એનાથી વધારે ખવાય બી નહીં. અને એટલું ના ખાઈએ તો તકલીફ પડે. તો દરેક પોષક તત્વ જરૂરી છે, પછી એનું પ્રમાણ વધારે હોય કે ઓછું હોય. એવી રીતે વનસ્પતિને પણ ટોટલ 16 પોષક તત્વોની જરૂર છે. 16 એ હવામાંથી, પાણીમાંથી અને જમીનમાંથી ત્રણેય જગ્યાએ પોષક તત્વો મેળવે. એમાં હવામાંથી સી અને ઓ, કાર્બન અને ઓક્સિજન મેળવે. પાણીમાંથી એચ અને ઓ, હાઇડ્રોજન અને ઓક્સિજન મેળવે. એટલે ટોટલ 3 મળ્યા છે. સી, CO અને H4. CHO મળ્યા હવા અને પાણીમાંથી. હવે એને રહ્યા બાકીના જે 10 પોષક તત્વો, 13 પોષક તત્વો રહ્યા, 13 એ એને જમીનમાંથી મળે. એમાંથી 6 પોષક તત્વો એવા છે કે જેનો જથ્થો એને વધારે છે, એને ગુરુ પોષક તત્વો કહેવાય. અને બાકીના 7 પોષક તત્વો એવા છે કે જેની માત્રા એને ઓછી જોઈએ, એને ગૌણ પોષક તત્વ અથવા લઘુ પોષક તત્વ કહેવાય. ગુરુ અને ગૌણનો મતલબ એવો નહીં માનવાનો કે આની વેલ્યુ વધારે છે, આની વેલ્યુ ઓછી. એનો મતલબ એમ છે કે આનો જથ્થો વધારે છે, આનો જથ્થો ઓછો છે. વેલ્યુ તો બધાની સરખી છે. ચલો, વનસ્પતિઓને પોષક પદાર્થો હવા, પાણી અને ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. વનસ્પતિઓ માટે કેટલાક પોષક તત્વો આવશ્યક છે. હવામાંથી કાર્બન અને ઓક્સિજન, પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન, તેમજ બાકીના 13 પોષક તત્વો ભૂમિમાંથી પ્રાપ્ત થાય છે. તે પૈકીના કેટલાક વધુ માત્રામાં જોઈએ છે, કેટલાક વધુ માત્રામાં એટલે જથ્થામાં જોઈએ, વધારે જોઈએ. જેમ કે રોટલી ખાઈએ તો આપણે એક બટકો રોટલીનો ખાઈએ, કેમ? એમાં શું મળે આપણને? કાર્બોદિત. આપણા શરીરમાં કાર્બોદિતનું પ્રમાણ કેવું જોઈએ? વધારે. એટલે એનામાંથી મળતો ખોરાક વધારે લેવો પડે. વેલ્યુ તો પ્રોટીનની, કાર્બોદિતની બધાની સરખી છે. કાર્બોદિત વધારે જથ્થામાં જોઈએ છે, એટલે એ ખોરાક વધારે લેવો પડે. તો વનસ્પતિને પણ જમીનમાંથી જે 13 પોષક તત્વો મળે છે, એમાંથી 6 પોષક તત્વો એવા છે કે જેનો જથ્થો વધારે, એને ગુરુ અથવા બૃહદ પોષક તત્વો છે. અને જેનો જથ્થો ઓછો જોઈતો, જેની માત્રા ઓછી જોઈતી હોય, એને ગૌણ અથવા લઘુ પોષક તત્વ કહેવાય છે.
ચલો ખબર પડે છે બધાને? બાકીના પોષક તત્વોની જરૂરિયાત ઉદાહરણમાં એટલે તેને લઘુ પોષક તત્વ સૂક્ષ્મ પોષક તત્વ કહેવામાં આવે છે. કોષ્ટક 15.1 હવા પાણી અને ભૂમિમાંથી પ્રાપ્ત થતા પોષક તત્વો. સ્ત્રોત હવામાંથી કાર્બન અને ઓક્સિજન, પાણીમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન, ભૂમિમાંથી જે ગુરુ છે એવા 6 તત્વો. એને આપણે સંજ્ઞાના સ્વરૂપમાં યાદ રાખવું ઈઝી પડે. N P K S Ca અને Mg. N P K S Ca અને Mg. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, સલ્ફર, કેલ્શિયમ અને મેગ્નેશિયમ. N P K S Ca અને Mg. આ 6 પોષક તત્વોનો જથ્થો વધારે જોઈએ એટલે એનું ગુરુ પોષક તત્વો જમીનમાંથી જ મળે. અને લઘુ પોષક તત્વો બાકીના 7. ઝિંક એમાં તો યાદ રાખવાનું, એમાં સંજ્ઞા યાદ નહીં રાખવાની, અઘરું પડે. પેલામાં ઈઝી પડે બોલવાનું. NPKS Mg. આમાં ઝિંક, કોપર, મોલિબ્ડેનમ, ક્લોરીન, આયર્ન, મેંગેનીઝ અને બોરોન. એની સંજ્ઞા બોલવી તો હું બોલું. Zn Cu Mb Cl Fe Mn અને B. બોરોન એટલે B. આ 7 પોષક તત્વોનો જથ્થો ઓછો જોઈએ, માત્રા ઓછી જોઈએ એટલે એને લઘુ અથવા ગૌણ પોષક તત્વો કહેવાય છે. સૂક્ષ્મ પણ કહેવાય. આ પોષક તત્વોની ઉણપ આ બધા જ જરૂરી છે, વધતા ઓછા પ્રમાણમાં. તમારી કોઈ પણ એકનું પ્રમાણ પણ જો ઓછું હોય તો એની ઉણપ કહેવાય અને એને કારણે વનસ્પતિમાં કોઈ પણ પ્રકારની ખામી સર્જાય. આ પોષક તત્વોની ઉણપને કારણે વનસ્પતિઓની દેહધાર્મિક પ્રક્રિયાઓ સહિત પ્રજનન, વૃદ્ધિ અને રોગોની પ્રવૃત્તિઓ પર અસર પડે. વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે ભૂમિમાં છાણિયું ખાતર અને ખાતરના સ્વરૂપમાં આ પોષક તત્વોને મેળવવાનું આવશ્યક છે. 13 પોષક તત્વો જમીનમાંથી મળશે. વનસ્પતિના મૂળ એને શોષે ત્યારે જમીનમાંથી લેવાના થાય. પણ આ 13 પોષક તત્વો લેવા માટે એ હોવા તો જોઈએ ને જમીનમાં. હવે એની ઉણપ હોય એટલે કે ના હોય અથવા ઓછા પ્રમાણમાં હોય તો આપણે બહારથી છાણિયું ખાતર નાખવાનું એટલે કે સેન્દ્રિય ખાતર નાખવાનું અને સાથે સાથે ફર્ટિલાઇઝર્સ એટલે કે કૃત્રિમ ખાતર જે ફેક્ટરીમાં બનાવવામાં આવે એ પણ થોડા પ્રમાણમાં નાખવા પડે છે. તો હવે આપણે ખાતર વિશે માહિતી ભણીએ. સેન્દ્રિય ખાતર. સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થની માત્રા વધારે હોય અને તે જમીનને અલ્પ પ્રમાણમાં પોષક તત્વો આપી શકે છે. સેન્દ્રિય ખાતર એ પ્રાણીઓના મળ અને વનસ્પતિના કચરાના અવઘટન અથવા વિઘટનથી તૈયાર કરવામાં આવે છે. તો આ 4 વાક્ય થયા કે સેન્દ્રિય ખાતર કેવી રીતે બને. સેન્દ્રિય ખાતર એટલે શું? જે પ્રાણીઓના મળમૂત્ર છે એટલે કે છાણા છે અને વનસ્પતિજ કચરો એટલે કે વનસ્પતિના ઝાડી, દાખલા, શાકભાજી જે તમે જમાલપુર આગળથી નીકળો તો એના જે બગડી ગયેલા શાકભાજી બધા ફેંકી ગયા બધું હોય એ શાકભાજી છે એ બધાને માંથી જે ખાતર તૈયાર થાય એને સેન્દ્રિય ખાતર કહેવાય. તો પ્રાણીઓના મળમૂત્ર અને વનસ્પતિજ કચરામાંથી તૈયાર કરવામાં આવતા ખાતરને સેન્દ્રિય ખાતર કહેવામાં આવે છે. સેન્દ્રિય ખાતર જમીનમાં ખૂબ મોટા જથ્થામાં નાખવામાં આવે છે. જેમ કે આપણે રોટલી વધારે ખાઈએ, ઘઉંનો ખોરાક વધારે ખાઈએ છીએ, આપણે મોટા જથ્થામાં શરીરમાં નાખીએ એટલે સેન્દ્રિય ખાતર પણ જમીનમાં વધારે જથ્થામાં નાખવું પડે. કારણ કે એમાંથી અલ્પ પોષક તત્વો મળે. બહુ બધું નાખો ત્યારે થોડુંક મળે એવું. અને એમાંથી મોટે ભાગે કાર્બન અને હાઇડ્રોજન વધારે પ્રમાણમાં મળે. બીજા પોષક તત્વો તો લગભગ મળતા જ નથી, મળે તો એકદમ અલ્પ પ્રમાણમાં મળે. આ સેન્દ્રિય ખાતરના 5-6 ફાયદા છે. પહેલું, સેન્દ્રિય આને તૈયાર કેવી રીતે કરે? જમીનમાં ખાડો કરે, એ ખાડાની અંદર જે આપણે કીધું વનસ્પતિ કચરો અને પ્રાણી કચરો બધા અંદર ભેગો કરવા છે, એનો રગડો બનાવી દે અને ઢાંકી દે. હવાની ગેરહાજરીમાં એનું વિઘટન થાય. એ વિઘટન સૂક્ષ્મજીવો દ્વારા થાય. જેમ કે તમારા ઘરે કોઈ ફળફળાદી કે શાકભાજી હોય પડ્યું હોય બગડી ગયું હોય તો ગંધ આવે, એમાં નાની નાની જીવાતો થઈ જાય, ફૂગ થઈ જાય, બધું થઈ જાય. એ સૂક્ષ્મજીવો કામ ના થાય. બધામાં આ બધો કચરો જે ખાડામાં નાખી દો એનું હવાની ગેરહાજરીમાં અવઘટન થાય અથવા વિઘટન થાય અને એમાંથી પોષક તત્વ યુક્ત સેન્દ્રિય ખાતર અને બાયોગેસ થઈ જાય. બાયોગેસ પાઇપલાઇન દ્વારા બહાર લઈ લેવામાં આવે અને સેન્દ્રિય ખાતર ખાડામાં મૂકી રાખવામાં આવે.
જ્યારે બાયોગેસ બહાર લઈ લઈએ એ પછી સેન્દ્રિય ખાતર તૈયાર થઈ ગયું એટલે પછી એને એ રગડાને બહાર કાઢી લેવાનું અને પછી જે જમીનમાં આપણે પાક ઉગાડવાનો હોય એ જમીનમાં ખાડો એટલે થોડી જમીન ખેડીને એની અંદર આ સેન્દ્રિય ખાતર નાખીને પાછી જમીન સમતળ કરી દેવામાં આવે. આ સેન્દ્રિય ખાતર નાખવાથી પહેલું જમીનનું બંધારણ સુધરે, જમીનની ફળદ્રુપતા વધે, જમીનમાં કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ વધે છે, જમીનમાં જળ ધારણ ક્ષમતા વધે છે. રેતાળ જમીન જે છે જેમાં રેતાળ જમીનમાં શું થાય, ગમે તેટલી પાણી નાખો તો પાણી શોષાઈ જાય એટલે એ જમા ના રહે, એટલે એમાં આવું ખાતર નાખવાથી એની જળ ધારણ ક્ષમતા વધે. અને ચીકણી જમીનમાં પાણી બહુ હોય એમાં ખાતર નાખવાથી પાણીને આગળ વહેવામાં મદદરૂપ થાય છે. આ બધા એના ફાયદા છે. કોના ફાયદા છે? સેન્દ્રિય ખાતર. અને સૌથી મહત્વનો ફાયદો આપણે સેન્દ્રિય ખાતર બનાવ્યું છે એમાંથી કચરામાંથી, એટલે કચરાનો આપણે સદુપયોગ કર્યો એટલે પર્યાવરણમાં થતું પ્રદૂષણ પણ અટકાવી શકાય છે. ચલો હવે બધા ફાયદા રૂપિયાનું સેન્દ્રિય ખાતર જમીનને પોષક તત્વો અને કાર્બનિક પદાર્થથી પરિપૂર્ણ કરે અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. બીજું, સેન્દ્રિય ખાતરમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરે છે. ત્રીજું, રેતાળ જમીનમાં પાણીને રાખવાની કે જળ સંગ્રહ ક્ષમતા વધારે છે. ચોથું, ચીકણી જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીના નિકાલમાં મદદરૂપ થાય જેમાં પાણી એકત્રિત થતું નથી. પાંચમું, આપણે સેન્દ્રિય ખાતરમાં જૈવિક કચરાનો ઉપયોગ કરીએ જે પર્યાવરણને રાસાયણિક ખાતરના વધુ ઉપયોગ સામે રક્ષણ આપે છે. પાંચમો ફાયદો આ પણ થાય, વધારે સેન્દ્રિય ખાતર નાખીએ તો આપણે જમીનમાં રાસાયણિક ખાતર ઓછું નાખવું પડે, એને કારણે રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ઘટ્યો. એને કારણે જે ખેડૂત રાસાયણિક ખાતરનો ઉપયોગ વધારે કરે એને પૈસા વધારે ખર્ચવા પડે એટલે આમાં આર્થિક પણ લાભ થાય, પૈસા બચે. અને જૈવિક કચરાનો ઉપયોગ ખેતરના કચરાનું પુનઃચક્રણ. પુનઃચક્રણ એટલે ખેતરનો કચરો લીધો એમાં સેન્દ્રિય ખાતર બન્યું એને એ જ ખેતરમાં નાખ્યું, એમાંથી પાક ઉગ્યો, પાછો એ પાકમાં કચરો આવ્યો, એ કચરો પાછો સેન્દ્રિય ખાતર, એટલે પુનઃચક્રણ છે. સેન્દ્રિય ખાતર બનાવવાની પ્રક્રિયાને આધારે એના બે પ્રકાર પાડ્યા છે. પહેલો પ્રકાર છે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ ખાતર. કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ ખાતર. પહેલું કમ્પોસ્ટ. કમ્પોસ્ટીકરણની ક્રિયામાં ખેતીના નકામા પદાર્થો જેવા કે પશુઓના મળમૂત્ર, છાણા વગેરે, શાકભાજીની છાલ તેમજ કચરો, પશુઓ દ્વારા સર્જાયેલો ચારો, ઘરગથ્થુ કચરો, સુએઝનો કચરો, ફેંકેલી સ્ટ્રો, નીંદણ વગેરે ખાડાઓમાં સડવા દેવામાં આવે. આ ક્રિયાને કમ્પોસ્ટિંગ કહેવાય છે. શું કહેવાય? કમ્પોસ્ટિંગ. એનો મતલબ એ કે આ જેટલા પ્રકારનો કચરો, કૃષિ કચરો હોય, પ્રાણી કચરો હોય, કે આપણો સુએઝનો કચરો હોય, નકામી ફેંકેલી સ્ટ્રો પણ ચાલશે, એમાં બીજા પ્લાસ્ટિક પદાર્થ નહીં ચાલે, એ બધાને ખાડામાં નાખીને એને સડવા દેવામાં. આ પ્રક્રિયાને કમ્પોસ્ટિંગ કર્યું કહેવાય. કમ્પોસ્ટમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો ખૂબ જ વધારે પ્રમાણમાં હોય. આ કમ્પોસ્ટ જે તૈયાર થયો રગડો એને કમ્પોસ્ટ કહેવાય અને રગડો તૈયાર કરવાની પ્રક્રિયાને કમ્પોસ્ટિંગ કહેવાય. અને આ જે રગડો તૈયાર થયો એની અંદર સૌથી વધારે કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો હોય છે. કમ્પોસ્ટને અળસિયા દ્વારા પણ વનસ્પતિ અને પ્રાણીઓ સર્જેલા પદાર્થોને તરત જ વિઘટનની ક્રિયા દ્વારા બનાવવામાં આવે. આને વર્મી કમ્પોસ્ટ છે. જ્યાં કચરો ભેગો કર્યો એ સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન થાય. અને ઘણીવાર એવું પણ થાય કે આ કચરાને અળસિયા દ્વારા વિઘટન કરાવવામાં આવે. અળસિયા દ્વારા, એટલે એને વર્મી કમ્પોસ્ટ ખાતર કહેવાય. એકલો હોય એટલે કમ્પોસ્ટ કહેવાય, પણ જો અળસિયા દ્વારા વિઘટન થયું હોય એને શું કહેવાય? વર્મી કમ્પોસ્ટ. આ ખબર પડી ગઈ કમ્પોસ્ટ ને વર્મી કમ્પોસ્ટ. હવે આવે લીલું જૈવિક ખાતર. હવે ઘણીવાર કેવું થાય કે મારે અહીંયા ઘઉંનો પાક ખેતરમાં ઉગાડવો છે, તો ઘઉંના પાક માટે સૌથી વધારે જમીનમાં જરૂર છે નાઇટ્રોજન. હવે અત્યારે બજારમાં તમે ઘણી બધી જગ્યાએ જોશો લખ્યું છે ઓર્ગેનિક ખેતી, આ ઓર્ગેનિક ફૂડ છે એવું કે બધા, એટલે કે વિના રસાયણ વગર તૈયાર થયેલું ફૂડ, એટલે કે અનાજ કે ફળ. તો જે ઓર્ગેનિક છે એમાં રસાયણ નથી નાખવાનું, એટલે કે ખાતર, ફર્ટિલાઇઝર, કૃત્રિમ ખાતરનો પણ ઉપયોગ થતો નથી. તો મારે અહીંયા ઓર્ગેનિક ઘઉં ઉગાડવા છે, તો મારે અહીંયા
નાઇટ્રોજન તો જોઈશે જ જમીનમાં ઘઉં ઉગાડવા માટે. તો ઓર્ગેનિક ઉગાડવા માટે મારે બહારથી રાસાયણિક ખાતર નહીં નાખવાનું. નાખી દઉં તો ચાલે, પણ એ ઓર્ગેનિક ના થાય. એના નુકસાન સુધી હમણાં આગળ ખબર પડશે કે ખાતર ભણીશું એટલે. અત્યારે આપણે શું ભણીએ છીએ? સેન્દ્રિય ખાતર, જૈવિક ખાતર. અત્યારે આપણે જે જૈવિક ખાતર ભણીએ છીએ, જે નાઇટ્રોજન મારે ઘઉંના પાક માટે જરૂર છે, તો હવે હું શું કરીશ? હવે મેં વિચાર્યું મારે નાઇટ્રોજન જોઈએ, તો હું આ ખેતરના પાકમાં ગુવાર અથવા શણ ના નાના નાના છોડ ઉગાડીશ, ભલે 1 મહિનો થાય. અને પછી એ નાનકડા છોડ થઈ જાય એટલે એને ખેંચવાના નહીં, એની પર ટ્રેક્ટર ચલાવી દેવાનું. અને ચલાવી દીધા પછી એને ખેડીને એ જે નાના નાના છોડ બધા ક્યાં દાટી દેવાના? જમીનમાં. જમીન સમતળ કરી દેવાની. હવે જે છોડ દાટી દીધા અંદર, એ છોડ તો પતી ગયા, અંદર એનું શું થઈ જવાનું? બી થઈ જવાનું. એમાંથી એના ઘટકો છૂટ્યા પડશે. તો શણ અને ગુવારના છોડમાં સૌથી વધારે નાઇટ્રોજન છૂટું પડી જાય. જમીનમાં જે નાઇટ્રોજનની ઉણપ હતી એ નાઇટ્રોજન જમીનમાં જમા થાય. અને હવે હું પછી ઘઉં ઉગાડું. જે ઘઉંનો પાક છે એને જરૂરી નાઇટ્રોજન જોઈએ એને મળી જાય. ખ્યાલ આવી ગયો મેં બધાને? અને લીલું જૈવિક ખાતર કહેવાય, જે આપણે ગુવાર અને શણ અંદર દાટી દીધું એને શું કહેવાય? લીલું જૈવિક ખાતર. પાક ઉગાડતા પહેલા ખેતરોમાં કેટલીક વનસ્પતિઓ જેવી કે શણ અથવા ગુવાર વગેરે ઉગાડાય છે, અને ત્યાર પછી આના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે. આ વનસ્પતિઓ લીલા જૈવિક ખાતરમાં પરિવર્તિત થાય છે, જે ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે. એનાથી નાઇટ્રોજન અને ફોસ્ફરસ જમીનમાં વધારે જથ્થામાં પ્રાપ્ત થાય છે. એટલે આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે નહીં. ખબર પડી ગઈ આપણી? આ વાત થઈ સેન્દ્રિય ખાતર. હવે વાત કરીએ ખાતર. એકલું ખાતરનો અંગ્રેજીમાં કહેવાય ફર્ટિલાઇઝર્સ. અને ફર્ટિલાઇઝર્સ એટલે કૃત્રિમ ખાતર, જે રાસાયણિક ખાતર કહેવાય, જે ફેક્ટરીઓમાં ઉત્પાદિત કરવામાં આવે. ખાતર વ્યાવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલ વનસ્પતિ પોષક દ્રવ્યો. ખાતર એટલે ફર્ટિલાઇઝર્સ વ્યાવસાયિક સ્વરૂપમાં એટલે કોમર્શિયલ. એને સેવા નથી કરતા એ લોકો, બને ખેડૂતો મફતમાં નથી આપતા, ભાવ ઓછા ભાવે નથી આપતા. એમના નફો કમાઈને એ વસ્તુ ખેડૂતોને વેચે. એટલે વ્યાવસાયિક રૂપે એને તૈયાર કરે, પોષક તત્વ તૈયાર કરે. કોઈ એમ કે મારે જમીન, જેમ કે તમને ડોક્ટરના ત્યાં જાવ, ડોક્ટર એમ કે તમારામાં હિમોગ્લોબિન ઓછું છે, તો ડોક્ટર શું કરશે? હિમોગ્લોબિન જેમાંથી મળતું હોય એવી દવા લખીને આપશે, આયર્નની ગોળીઓ. તે બહારથી તમે નાખી એક દવા, એ એક જાતનું ફર્ટિલાઇઝર છે, જે આપણે કૃત્રિમ રીતે ફેક્ટરીમાં તૈયાર થયું. આપણે પૈસાથી ખરીદી લે, આપણે દવા નાખીએ, આપણા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધ્યું. પણ બહુ એવી દવાઓ ખાઈએ શું થાય? શરીરને નુકસાન થાય. યોગ્ય પ્રમાણમાં લેવું જોઈએ. એવી રીતે ફર્ટિલાઇઝર કે રાસાયણિક ખાતર એ પણ યોગ્ય પ્રમાણમાં જ લેવું જોઈએ. દાખલા તરીકે આ જમીનમાં નાઇટ્રોજન જોઈએ છે, ફોસ્ફરસ જોઈએ છે, તો એનપીકે નામનું ખાતર આવે છે. એ એનપીકે નામનું ખાતર લઈ લેવાનું, એ છાંટી દેવાનું, તો જમીનમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ ફટાફટ આવી જાય. વધારે પડતું નાખી અથવા વારંવાર વાપરવું તો જમીન નુકસાન થાય. ફળદ્રુપતા વધવાને બદલે ચાલ નાઇટ્રોજન, આ ખાતર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ આપે છે. આના ઉપયોગથી સારી વાનસ્પતિક વૃદ્ધિ એટલે કે પર્ણ શાખાઓ પુષ્પ આવે, સ્વસ્થ વનસ્પતિઓની પ્રાપ્તિ થાય છે. વધારે ઉત્પાદન માટે ખાતરનો પણ ઉપયોગ થાય, પરંતુ તે આર્થિક દ્રષ્ટિએ પાછું મોંઘું થાય. એટલે કચરામાં નાખ્યું, કચરો જે છે એમાં ખાતર બને, ખાતર નાખી દે, એમાં કોઈ ખર્ચો થતો નથી. ખાડો ખોદ્યો બસ, થોડું પાણી નાખ્યું. આમાં તો બજારમાંથી લાવવાનું 1000-1500 રૂપિયે 10 કિલો કેવી કોથળી આવે, આખો કોથળો 20 કિલો 25, મને ભાવ ખબર. પણ એટલે ટૂંકમાં એ પૈસા ખર્ચવા, વધારે વાપરો તો નુકસાન થાય. ખાતરનો ઉપયોગ વધુ ધ્યાનથી કરવો જોઈએ, અને તેના સદુપયોગ માટે તેની યોગ્ય માત્રાને સદુપયોગ માટે યોગ્ય માત્રાને યોગ્ય સમય અને ખાતર આપતા પહેલા અને તેના પછીની સાવચેતીઓને સ્વીકારવી જોઈએ. એટલે આપણે ખાતર આપીએ ને એ પહેલા એને કેવી રીતે આપવાની, જેમ ડોક્ટર દવા લખીને આપે તો કહે છે આ જમ્યા પછી આ ભૂખ્યા પેટથી, કેમ એવું લખીને આપે છે? એ દવાની અસર એ પ્રમાણે તમે જે ખાતર લાવો છો એ ખાતરને યોગ્ય સમયે યોગ્ય રીતે આપવું પડે. ઘણીવાર શું થાય કે ખાતર આપ્યું અને અડધો કલાકમાં પાણી નાખ્યું, ભરપૂર બહુ જ પાણી નાખ્યું,
હજુ વરસાદ આવ્યો જોરદાર, બધું પાણી વહી જાય, તો વહી જાય તો ખાતર બી એમાં ભળીને વહી જાય, જમીનને જ ના મળ્યું અને જગ્યાએ પાણી પડી ગયું. હવે એ પાણી જાય ક્યાં? નદી, તળાવ, સરોવર, દરિયામાં. એ ખાતર વાળું પાણી, ખાતર એટલે કેમિકલ યુક્ત પાણી ત્યાં ગયું, જળ પ્રદૂષણ પણ થાય, જમીનને તો ના મળ્યું અને આપણે વોટર પોલ્યુશન પણ થયું. એટલે આપણે ખાતર આપતા વખતે યોગ્ય સમય, યોગ્ય માત્રામાં આપવું જોઈએ અને સાથે સાથે મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ અને એની આગળની પાછળની બધી તકેદારીઓનું ધ્યાન રાખવું જોઈએ. ઉદાહરણ તરીકે ક્યારેક ખાતર વધારે પડતી સિંચાઈને કારણે પાણીની સાથે વહી જાય અને વનસ્પતિઓ તેનો પૂરતા પ્રમાણમાં સુધાર કરી શકતી નથી. ખાતરનું આ વધારાનું પ્રમાણ જળ પ્રદૂષણનું કારણ બને છે. જેમ કે આપણે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કર્યો છે, ખાતરનો સતત ઉપયોગ ભૂમિની ફળદ્રુપતા ઘટાડે છે, કારણ કે કાર્બનિક પદાર્થોની પૂર્તિ થઈ શકતી નથી. આ જે ખાતર રાખો છો તમે, એનાથી CH અને O નથી મળતા, ઉપર જ આવે. આ ખાતરની શું મળતું? NP અને K, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ. ખરેખર વધારે જરૂર છે ને કાર્બન, આની જરૂર છે. તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તો પાયાના તત્વો. એટલે પાયાના તત્વો શેમાંથી મળે છે? સેન્દ્રિય. હવે તમે એ વિચાર કરો કે ખાતર નાખ્યું જમીનમાં, નાખી દીધું, અંદર સૂક્ષ્મ જીવો છે જે આપણા ઉપયોગી છે, અળસિયા છે, સૂક્ષ્મ જીવો છે જે જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદરૂપ થાય છે. હવે એ જો ભૂલે ચૂકે આ ખાતર ખાઈ જાય તો ઝેર એમના શરીરમાં છે, એનાથી એનો નાશ પણ થઈ શકે છે. આનાથી સૂક્ષ્મજીવો કે ભૂમિગત સજીવોના જીવન ચક્ર. હવે બીજી વસ્તુ કે આવું ખાતર વધારે પડતું નાખ્યું હોય અને જો એ ખાતરના ઝેરી તત્વો એના DNA માં જતા રહે, વનસ્પતિના બીજની અંદર, તો જેટલા ઘઉં થશે, જેટલું પણ થશે, એ બધાની અંદર એ આવશે. આપણે એ ખાઈએ, ધીમે ધીમે આપણને પણ ઘણી વાર નુકસાન થાય, લાંબા ગાળે. હાલ ખાધું ને હાલ થયું એવું ના હોય, કે લાંબા ગાળે નુકસાન થાય. પરંતુ ખાતરનો ઉપયોગ દ્વારા પાકનું વધારે ઉત્પાદન ઓછા સમય. આનાથી ફાયદો એ થાય કે મબલક પાક ઓછા સમયમાં મળે, એટલે મજા આવી જાય. દાખલા તરીકે બધા નથી કહેતા કે કેરી ઓર્ગેનિક રીતે પકવેલી છે, એની જાતે જ પાક્યા કરે, ડુંગળી મૂકે કે તડકામાં રાખે કે વાંસમાં રાખે, પણ ઘણા કેમિકલથી પકાયેલી છે, ઇન્જેક્શન આપી દે, 24 કલાકમાં પાકી. હજી કાચી છે, ઇન્જેક્શન આપી દીધું, 24-48 કલાકમાં પાકી દે, અથવા કેમિકલના પાવડર મૂકી દીધા, 48 કલાકમાં જોરદાર પાકી. પીલું પાકતા 15 દિવસ, 48 કલાકમાં પતી ગયું. એટલે લઈ વેચી નાખે, ત્યાં સુધી નવો પાક લઈ જાય. કાચી ઉતાર દેવાની, પકાઈ દેવાની, આપી દેવાની. જે વસ્તુ 2 મહિનામાં થાય એ 15 દિવસમાં પૂરી. 2 મહિનામાં 4 વાર પાક લઈ જાય. ખ્યાલ આવે છે શું કરું? એટલે એનાથી બચવું જરૂરી છે. પરંતુ આ જમીનની ફળદ્રુપતાને કેટલાક સમય પછી નુકસાન પહોંચાડે. જ્યારે જૈવિક ખાતરના ઉપયોગથી થતા લાભ લાંબા સમય માટે હોમિયોપેથિક ને એલોપેથિક જોઈએ. હોમિયોપેથિકની દવા લાંબા સમય સુધી ચલાવવાની, પણ એની અસર સારી થાય અને શરીરને નુકસાન કરતું નથી. આપણી જ્યાં દવા દુકાન લઈએ દવાઓ, અત્યારે હા માથું લઈ લીધું, મટ્યું એ જડમૂળમાંથી નથી, એની ટેવ પડતી ગઈ, એટલે આપણને લાંબા ગાળે આપણા શરીરને નુકસાન કરે છે. ત્યારે આવી ગયો ભાઈ. ચાલો હવે ત્રીજો, કાર્બનિક ખેતી, જે મેં તમને કીધું ને ઓર્ગેનિક ખેતી, એ આવી. ઓર્ગેનિક ખેતી કરવાની આ પદ્ધતિ છે જેમાં કોઈ પણ પ્રકારનું રસાયણ નહીં વાપરવાનું. રાસાયણિક ખાતર હોય, જંતુનાશક દવા હોય કે નિંદાણનાશક હોય. આપણે ફર્ટિલાઇઝર નહીં વાપરવાનું, પકાવવાનું શેનાથી? રાસાયણિક ખાતર. પછી કીટકોને દૂર કરવાના, તો એને જંતુનાશક દવાનો છંટકાવ નહીં કરવાનો. એના માટે લીમડા અને હળદરનો ઉપયોગ કરવાનો. લીમડા અને હળદરનો પાવડર અથવા એ જમીનમાં નાખી દો તો કીટકો આવશે. અને નિંદણનાશકનો પણ એનાથી નિંદણનો પણ નાશ થઈ શકે. એટલે બહારથી કોઈ દવા લાવવાની નહીં. એનો ઓર્ગેનિક ખેતી કહેવાય, જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક, નિંદણનાશક વગેરેનો ઉપયોગ ખૂબ જ ઓછો કે બિલકુલ થતો નથી. આ પદ્ધતિમાં વધુમાં વધુ કાર્બનિક ખાતર, ખેતીના નકામા પદાર્થો જેવા કે કચરો, પશુધનનો કચરો નું પુનઃચક્રીયકરણ, જૈવિક પરિબળો જેવા કે નીલહરિત લીલનું સંવર્ધન જૈવિક ખાતર બનાવવામાં ઉપયોગી કરવામાં આવે છે.
એટલે કે જૈવિક ખાતર જ એમાં નીલ હરિતક્રિયા વાપરો અને એ નીલ હરિતક્રિયા બહુ કામની છે, પાણીની અંદર થાય એ બધી કામની છે, આપણા માટે ના કરે, આપણા શરીરમાં પેટમાં જાય તો નુકસાન કરે, રોગ કરે, પણ એક કચરો છે, એ કચરા જમીનમાં નાખ્યું, એનું વિઘટન થયું તો અંદર જે પોષક તત્વો મળે એને જમીનની ફળદ્રુપતા વધતી જાય. લીમડાના પાન અને હળદરનો વિશેષ સ્વરૂપે જૈવ કીટનાશકના સ્વરૂપમાં ખાદ્ય સંગ્રહમાં ઉપયોગ થાય. તેના કીટનાશક તરીકે જમીનની અંદર જે કીટકો થાય, કીટકો એ કીટકોને આપણે ઓર્ગેનિક રીતે દૂર કરવાના. તો શું નાખવાનું? લીમડો અને હળદર. આપણે લોહી નીકળે ના બંધ થાય તો શું કરીએ? હળદર દવાઈ દેવાની. અને ઘરમાં મચ્છર બહુ થઈ જાય, જીવાત બહુ થાય, લીમડાનો ધુમાડો કરો તો ભાગી જાય. એટલે ઓર્ગેનિક પ્રકાર. કુશળ પાક ઉત્પાદન પદ્ધતિ માટે નિષ્ફળ આંતરપાક પદ્ધતિ, પાક ચક્ર અને પાક અથવા પાકની ફેર બધી જરૂરી છે. પાક તંત્ર કીટક જંતુ નિંદણનું નિયંત્રણ કરે અને પોષક તત્વો પણ આપે. ચલો આપણે લીમડોનો હળદર નાખ્યા ને એનાથી શું થયું? કીટકો તો ગયા, નિંદણ એ ગયું, ફાયદો બીજો એ થયો, એના પોતાના પોષક તત્વો ક્યાં નાખ્યા? જમીનમાં. એ પોષક તત્વો પણ એને જમીનને આપી જાય. આ તો કામે કરે ને પોષક તત્વો આપે. ખ્યાલ આવે બધાને? ચલો આપણે ખાતર વિશે ભણી ગયા બધું જ. હવે ખાતર આવી ગયું, હવે આપણે એને પાણી આપવું છે. તો આપણા દેશમાં મોટા ભાગે પાણીનો જે આધાર છે એ આધાર વરસાદ પર છે. વરસાદ આવે તો પાક સારો છે, વરસાદ ઓછો હોય, પાણીની પ્રાપ્યતા ના હોય બરાબર, તો પાકને નુકસાન થાય. હવે વરસાદ જ ના આવે તો શું થાય? અથવા ઓછો આવે શું થાય? પાણી તો આપવું પડે. એના માટે બહારથી પાણી આપવું પડે. એના માટે બે રસ્તા એ લોકો કરે, કુવાઓ અને નહેરો. અને કુવાઓ પાછળ બે પ્રકારના છે. એક આપણે તમારી સોસાયટીઓમાં બધે આપણી બોર બનાવે, બોર અને ટ્યુબવેલ કહેવાય. જમીનમાં ઊંડે સુધી ખાડો કોરે 100-200 ફૂટ 250 ફૂટ જેટલું, એમાં પાઇપ દ્વારા મોટર અંદર મૂકી દે અને પછી લાંબી પાઇપ અંદર રાખે અને પછી મોટરની સાથે બીજી મોટી પાઇપ જોડે, મોટર ચાલુ કરે અને નીચેની પાઇપ જમીનમાંથી પાણીનો સ્ત્રોત હોય, પાણીને ખેંચીને એ પાઇપમાંથી પાણી ઉપર લાવે એટલે કે આપણા જમીન આપણા ભોંય તળિયા પર આવે. અને એ ભોંય તળિયામાં જે પાઇપનો છેડો હોય એની નીચે અંડરગ્રાઉન્ડ ટાંકી રાખી, એ પાઇપનો છેડો ટાંકીમાં રાખેલો, બધું પાણી નીચેની ટાંકીમાં પડે. નીચેની ટાંકી ભરાય એટલે પાછી એક મોટર આ ટાંકીમાં મૂકી હોય, એ ટાંકીની મોટર દ્વારા પાણી નીચેની ટાંકીમાંથી આપણી ધાબા પર જે ટાંકી રાખી એમાં જાય અને પછી એ ધાબાની ટાંકીમાંથી પાણી સોસાયટીમાં બધે નીચે. આ ટ્યુબવેલ છે. તેવી રચના ખેતરોમાં કરે. જો પૈસાદાર ખેડૂત હોય તો ટ્યુબવેલ બનાવીને કૂવો કરી નાખે અને પછી પંપ દ્વારા, પાઇપો દ્વારા પાણીને ખેતરમાં દૂર દૂર સુધી પહોંચાડે, ભલે વરસાદ આવે કે ના આવે. બીજો રસ્તો છે નદી, તળાવ, સરોવર, દરિયા વગેરેનું પાણી પણ ઉપયોગમાં લઈ શકીએ. દરિયાનું તો ના લઈએ આપણે, કારણ કે ખારું પાણી છે, ક્ષાર બહુ હોય. પણ જે નહેર બને, નર્મદા નહેર યોજના, સરદાર સરોવર બંધ બાંધીને, તો ત્યાં પાણી એકત્રિત થાય. એ તમે મલ્લા માતા બનાવો છો નવરાત્રિની, એમાં ઘણી વાર આપણે આમ પાળીઓ બનાવીએ માટીની અને વચ્ચે પાણી મૂકીએ, અહીં નહેર છે. ત્યાં આગળ પાણીનો જથ્થો છે, ત્યાંથી પાઇપલાઇન દ્વારા એક મુખ્ય શાખા નીકળે, એ શાખાઓમાંથી મુખ્ય નહેર નીકળે, એમાંથી નાની નાની શાખાઓ નીકળે જમીનની અંદરની, અને પાઇપ દ્વારા એ શાખા અહીંયાથી આમ જાય. અહીંયા તમારે મ્યુનિસિપાલિટી પાણી કેવી રીતે આવે? એ પાણી ત્યાંથી મુખ્ય નહેર દ્વારા એક જગ્યા આવે, મુખ્ય નહેરમાંથી ફાંટા પડે, ફાંટામાંથી આપણા સોસાયટીમાં એ પાઇપો ઘુસાડી દે પાણીની ટાંકી, એટલે સવારે 2 કલાક પાણી આવે. આ મુખ્ય નહેર યોજના. આ રીતે પણ પાણી આપણે ઉપયોગમાં લઈ લઈએ. ઘણી જગ્યાએ ગામડાની અંદર નદી કે તળાવ હોય અને એની બાજુમાં જ ખેતર હોય, તો પૈસાની દ્રષ્ટિએ, જો એ આર્થિક દ્રષ્ટિએ એ લોકો જોડે પૈસા હોય ખેડૂત જોડે, તો નદીમાં મોટર મૂકી દે, પાણી ખેંચે બહાર
અને પછી નજીકના ખેતર સુધી પાઇપલાઇન દ્વારા લઈ જાય. અને આરએલએસ કહેવામાં આવે છે, રિવર લિફ્ટ સિસ્ટમ. ચલો વાંચી લઈએ આપણે ફટાફટ. સિંચાઈ. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત છે અથવા મોટાભાગના વિસ્તારોમાં પાકનું ઉત્પાદન સમયસર વરસાદ આવવાને લીધે અને વૃદ્ધિ સમયગાળામાં યોગ્ય વરસાદ થવા પર આધારિત છે. એટલા જ માટે ઓછો વરસાદ થવાને લીધે પાક ઉત્પાદન ઘટી જાય છે અને હવે પાકની વૃદ્ધિ નિયત સમયગાળામાં યોગ્ય સમયે સિંચાઈ કરવાથી સંભવિત પાક ઉત્પાદનમાં વધારો થાય છે. યોગ્ય સમયે યોગ્ય પાણી આપીએ તો પાકને ફાયદો થાય અને વધારે પાક થાય. એટલા માટે વધારેમાં વધારે ખેતી ઉપયોગી ભૂમિને સિંચાઈ કરવા માટે ઘણા બધા ઉપાયો થાય છે. પાણીની ઉણપ અથવા વરસાદની અનિયમિતતાને કારણે પાણીની ખામી હોય, ના આવ્યું અને વરસાદ બરાબર ના આવ્યો તો અનાવૃષ્ટિ થાય, દુષ્કાળ થાય અને એને કારણે ઘણીવાર નુકસાન થાય છે. અને એ ખેડૂતને જો આર્થિક દ્રષ્ટિએ પાયમાલ હોય તે ત્યાં કોઈ પણ કૃત્રિમ રીતે પાણી આપી શકતું નથી અને એને એ પાક નિષ્ફળ જાય છે એવું કહેવામાં આવે. હવે નિમ્ન કક્ષાની ભૂમિ હોય જ્યાં જમીનમાં પાણીનું પ્રમાણ ઓછું હોય તો એમાં પાક બરાબર ના થાય. હવેના વૈજ્ઞાનિકોએ એવા પણ બીજ બનાવે છે હવે કે જો જમીનમાં પાણી ઓછું હોય તો પણ એ બીજની વૃદ્ધિ સારી થાય. એટલે હવે એ મુદ્દા ઉપર વૈજ્ઞાનિકોએ ઘણો આપણને ફાયદાકારક નિવેડો લાવી આપેલો છે. નિમ્ન કક્ષાની ભૂમિમાં પાણીનો સંચય કરવાની ક્ષમતા એટલે જળ ક્ષમતા ઓછી હોય. એટલા જ માટે જે વિસ્તારોમાં નિમ્ન કક્ષાની જમીન હોય છે ત્યાં અનાવૃષ્ટિને કારણે પાકને વધુ નુકસાન થાય છે. વૈજ્ઞાનિકોએ કેટલાક પાકની એવી પણ જાતો તૈયાર કરેલી છે કે જે અનાવૃષ્ટિની સ્થિતિને પણ સહન કરી શકે. અનાવૃષ્ટિ એટલે દુષ્કાળ, પાણી બરાબર આવ્યું નથી. ભારતમાં પાણીના અનેક સ્ત્રોત છે અને વિવિધ પ્રકારની આબોહવા છે. આ પરિસ્થિતિઓમાં વિવિધ પ્રકારની સિંચાઈની રીતો પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાના આધારે અપનાવી શકાય. આ સ્ત્રોતના કેટલાક ઉદાહરણ કુવાઓ, નદીઓ અને તળાવો. કુવા બે પ્રકારના, ખોદેલા કુવા અને નળ કુવા એટલે કે ટ્યુબવેલ. ખોદેલા કુવા દ્વારા ભૂમિગત પાણીના સ્તરમાં આવેલા પાણીને એકત્રિત કરવામાં આવે છે. નળ કુવામાં પાણી ઊંડા જળ સ્ત્રોતમાંથી બહાર કાઢવામાં આવે છે. આ કુવામાંથી સિંચાઈ માટે પાણીને પંપ દ્વારા બહાર કાઢવામાં આવે છે. નહેરો. આ સિંચાઈનું એક મોટું, વિસ્તૃત અને વ્યાપક તંત્ર છે. આમાં પાણીની એક કરતા વધારે જળાશયો અથવા નદીઓમાંથી આવતું હોય છે. મુખ્ય નહેરમાંથી શાખાઓ દ્વારા નીકળે છે, વિભાજિત થઈ ખેતરમાં સિંચાઈ કરે છે. આરએલએસ રિવર લિફ્ટ સિસ્ટમ નદીના પાણીને ઉંચકવાની પ્રણાલી કે તંત્ર. જે વિસ્તારમાં જળાશયમાંથી ઓછું પાણી મળવાને કારણે નહેરના વહેલા અનિયમિત અથવા અપૂરતા છે ત્યાં, એટલે કે નહેર દ્વારા પણ પાણી યોગ્ય પ્રમાણમાં મળતું ન હોય, અનિયમિત રીતે આવતું હોય ત્યાં આગળ નદીના કિનારે આવેલા ખેતરોમાં સિંચાઈ કરવા માટે નદીમાંથી સીધું પાણી મેળવવામાં આવે છે. મોટર મૂકીને પાઇપલાઇન દ્વારા પાણી ખેંચીને એ પાણીને નદીની નજીક રહેલા ખેતરોમાં પહોંચાડી દેવાય. તળાવો નાના જળાશયો જે નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ કરે છે, જે તળાવનું સ્વરૂપ પણ ધારણ કરી લે છે. ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે આધુનિક રીતો જેવી કે પાણીનો સંગ્રહ, પાણીની વહેંચણી યોગ્ય પ્રબંધન દ્વારા ઉપયોગ કરવામાં આવે. એટલા માટે નાના બંધ બનાવવામાં આવે જેનાથી ભૂમિ જળમાં વધારો થાય છે. આપણે ડેમ વધારે બાંધવું એટલે ભૂમિ ડેમ દ્વારા જળનું વરસાદી પાણી હોય કે વધારાનું પાણીનો સંગ્રહ થાય. એ સંગ્રહ કરીને એ પાણીનો ઉપયોગ ખેતીમાં કરવામાં આવે છે અને એના દ્વારા ભૂમિનું ધોવાણ પણ ઓછું થાય. ચલો હવે આ ખબર પડી ગઈ. ખાતર પેલા બીજ કેવા હતા એની વાત થઈ ગઈકાલે. આજે એવી વાત થઈ ખાતર કેવું કયું આપવાનું, કયો ફાયદો થાય. પછી એવી વાત થઈ કયા પોષક તત્વ જરૂરી 16. પછી એવી વાત થઈ કે એ પોષક તત્વ મળશે શેમાંથી. પછી એવી વાત થઈ કે ના મળે તો કૃત્રિમ રીતે કેવી રીતે તૈયાર થાય. પછી એવી વાત થઈ કે નાખવાથી ફાયદા શું થાય અને ગેરફાયદા શું થાય. પછી પાણી કેટલું આપવાનું, કઈ રીતે આપવાનું, પાણી વરસાદ સ્વરૂપના આવે તો સિંચાઈ કેવી રીતે કરવાની એની વાત થઈ. હવે આપણે ખેતી કઈ રીતે કરવાની, પાક કેવી રીતે ઉગાડવાનો એની વાત છે. તો પાક 3 રીતે ઉગે, ખેતી 3 રીતે થાય. એક મિશ્ર પાક ઉછેર પદ્ધતિ, બીજું છે આંતર પાક ઉછેર પદ્ધતિ અને ત્રીજું છે પાકની ફેરબદલી. શું બોલ્યો હું? મિશ્ર પાક ઉછેર પદ્ધતિ, આંતર પાક પદ્ધતિ અને પાકની ફેરબદલી. મિશ્ર પાક ઉછેર પદ્ધતિ એટલે શું? ખેડૂત શું કરે, ઘઉં અને ચણા અથવા ઘઉં અને રાઈ એના બીજ બધા ભેગા કરે, સલાડ બનાવી દે. જેમ આપણે સલાડમાં બધું ભેગું કરીએ ને, કઠોળનું સલાડ છે તો બધા કઠોળ ફળગાવેલા કઠોળ બધા ભેગા કરવા એન્ટી કરીએ મસાલો. તો આ ઘઉં અને ચણાના બીજ ભેગા કરી દે અને પછી આ મધ્ય વેરી દે.
પછી ખાતર પાણી આપે, સૂર્યપ્રકાશ ઉગે, ઘઉં ચડાવવું ભેગું થાય અને પછી નવી કરી દીધું. આનો ફાયદો શું? કદાચ ઘઉંનો પાક નિષ્ફળ ગયો, ચણાના પાકમાંથી પૈસા નુકસાન પણ છે. શું નુકસાન? ઘઉં અને ચણા બંને નાખ્યા, ઘઉંને પાણી આપતું, ચણા નથી આપતું. તમારે એક એક કામ શોધવા જવું પડે, ઘઉં ક્યાં છે, ચણા ક્યાં છે, પાણી આપો, ખાતર આપો. હવે ઘઉંને આપવાનું બદલે ચણા જતું રહે, અને ઘઉં ને ચણા બે આમ નજીક નજીક જ ઉગેલા, અહીંયા પાણી આપ્યું અહીંયા વચ્ચે, ચણા એમાંથી થોડું પાણી લઈ લે, અને જરૂર એ ના મળે, સ્પર્ધા થાય. એટલે પછી એનો નવો ઉપાય લાવે, અને આંતરપાક પદ્ધતિ કહેવાય. આંતરપાક પદ્ધતિ એટલે પહેલી હરોળ ઘઉંની, પછી ચણાની, પછી ઘઉંની, થોડી જગ્યા રાખે વચ્ચે, ચણાની. હું એમ કહું ઘઉંને આપો પાણી, તો પહેલી હરોળને આપી દીધી, ત્રીજી હરોળને આપી, જેમ તમારી સ્કૂલમાં એક્ઝામમાં બેસાડે, 9મું ધોરણ, 10મું, 9મું, 10મું ધારો કે એમ કહું 9 મારા પેપર આપીએ તો એક જ લાઈનમાં આપીએ, બધા વારા ફરી વારા પાછળ જવા દે. હવે આડાવાળા બેહાડ્યા હોય તો આખું તોફાન થઈ જાય આખા ક્લાસ. જ્યારે આ લાઈનસર આવી હરોળમાં એટલે ફાયદો છે. અને ત્રીજું છે પાકની ફેરબદલી. ત્રીજું શું છે? પાકની ફેરબદલી. અત્યારે હું ઘઉંનો પાક ઉગાડું, બીજું કોઈ જ નથી ઉગાડતું, સરસ મજાનો પાક કરે. હવે મારે ફરી ઈચ્છા થઈ કે ઘઉં ઉગાડું, ઘઉં નાઇટ્રોજન જોઈએ. હવે ઘઉં જે ઉગી ગયા એને તો નાઇટ્રોજન લઈ લીધો, એટલે હવે મારે શું કરવું પડે? ચણાનો પાક ઉગાડીશ, જેને કારણે એ ચણાને દ્વારા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન થઈ જશે, અને ઘઉં એ પછી ચણા પછી ઘઉં લઈશ પાછું, એટલે જે નાઇટ્રોજન ગયું તે પાછું ચણા આપી જાય, અને ઘઉં પાછું એનો ઉત્પાદન સારું થાય, અને પાકની ફેરબદલી. ચલો એ વાંચી લઈએ. પાકની રીતો. વધારે લાભ મેળવવા માટે પાક ઉગાડવાની વિવિધ રીતોનો ઉપયોગ કરી શકાય છે. મિશ્રિત કે મિશ્ર પાકમાં બે અથવા વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં ઉગાડવામાં આવે છે, જેમ કે ઘઉં અને ચણા, અથવા ઘઉં, રાઈ અથવા મગફળી, સૂર્યમુખી. આને લીધે નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય, કારણ કે એક પાક નાશ થાય તો એક પાક નાશ થઈ જવાને લીધે બીજા પાકના ઉત્પાદનની આશા જાગૃત રહે છે. આંતરપાક ઉછેર પદ્ધતિમાં બે અથવા બેથી વધારે પાકને એક સાથે એક ખેતરમાં નિર્દેશિત માળખામાં ઉગાડે. તો નીચે ચિત્ર આપેલું છે, સૂર્યમુખી અને મગફળી. પહેલા બે સૂર્યમુખી, પછી બે મગફળી, પાછા બે સૂર્યમુખી, અને આંતરપાક પદ્ધતિ કહેવાય. કેટલીક હરોળમાં એક પ્રકારનો પાક અને તેના એકાંતરે આવેલી બીજી હરોળ કે ચાસમાં બીજો પાક ઉગાડે. ઉદાહરણ તરીકે સોયાબીન અને મકાઈ, અથવા બાજરી અને ચોળા. પાકની પસંદગી બે રીતે થાય. હવે હું એમ કહું કે ઘઉં અને બાજરી બે ઉગાડું, એ તો ભિન્ન જ પાક ઉગાડાશે. કેમ? હું એમ કહું ઘઉં બાજરી મેં આંતરપાક, અહીંયા ઘઉં, અહીંયા બાજરી, અહીંયા ઘઉં, અહીંયા બાજરી, ના થાય? પણ એ યોગ્ય ના કહેવાય. ઘઉંને નાઇટ્રોજન જોઈએ, બાજરીને નાઇટ્રોજન, એ ઝઘડે. અને જગ્યાએ એવું જ કરો કે જેને જે જોઈતું હોય એ બીજાને ના જોઈતું, એટલે આપણે જોડી બનાવી દીધી. ઘઉં ચણા, ઘઉં રાઈ, સોયાબીન ને મગફળી, પછી બાજરી ને ચોળા, એટલે બંને જુદા જુદા પોષક તત્વો વાપરતા હોય, બંને એક સમાન વાપરતા હોય એટલે ક્યારે ઝઘડે નહીં, સ્પર્ધા ના. તેઓના પોષક તત્વોની આવશ્યકતાઓ ભિન્ન ભિન્ન હોવાથી જેની પોષક દ્રવ્ય વધુ માત્રામાં ઉપયોગ થઈ શકે છે. આ વિધિ દ્વારા જંતુ અથવા રોગોને એક પ્રકારના પાકને બધી જ વનસ્પતિમાં ફેલાતી રોકી શકાય છે. આ પ્રકારે બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય. અને હવે ત્રીજો મુદ્દો છે પાકની ફેરબદલી. કોઈ એક ખેતરમાં ક્રમવાર પૂર્વ આયોજન કાર્યક્રમ અનુસાર વિવિધ પાકને પૂર્વ આયોજન અનુસાર પહેલેથી નક્કી રાખવું પડે કે ભાઈ નવેમ્બર થી એપ્રિલમાં ઘઉં ઉગાડીશ, એપ્રિલ થી 3 મહિના જૂન જુલાઈ સુધી ચણા ઉગાડું, જૂન જુલાઈ થી પાછું નવેમ્બર સુધી બીજી વાર ચણા ઉગાડું, અને પછી નવેમ્બર થી પાછું ઘઉં ઉગાડું. ડબલ ફાયદો થઈ ગયો. ઘઉં જોરદાર થાય, ચણા ઉગાડે, નાઇટ્રોજન મૂક્યું, ચણા જોરદાર થાય, ફરી ચણા ઉગાડે, નાઇટ્રોજન મૂક્યું, ફરી જોરદાર ચણા થયા, નાઇટ્રોજન વધી ગયું, અને હવે ઘઉં લઈશ નવેમ્બરમાં, શિયાળામાં, રવિ પાક.
એ ઘઉં જોરદાર થાય. તો વર્ષમાં 2 થી 3 વાર પાક લીધો, સાથે સાથે દરેક પાક જોરદાર થયો અને એને કારણે આર્થિક સ્થિતિમાં સુધારો. કોઈ એક ખેતરમાં ક્રમવાર પૂર્વ આયોજન કાર્યક્રમ અનુસાર વિવિધ પાકનું ઉગાડે તેના પાકની ફેરબદલી કરે. પ્રબળતા કે પરિપક્વ સમયગાળા પર આધારિત વિવિધ પાકનું સંમિશ્રણ કરવા માટે પાકની ફેરબદલી અપનાવવામાં આવે. એક કાપણી થઈ ગયા પછી કયા પાકને ઉગાડવો જોઈએ? એક પાક લીધો, એ પાકની કાપણી થઈ ગઈ, એ પછી કયો પાક ઉગાડવો એનું નક્કી પહેલેથી કરી નાખવાનું. એનું નક્કી શું કરવાનું? પહેલેથી નક્કી રાખવાનું. અને બીજું કે એમાં જમીનની જે મૃદુતા છે અને પાણીની પ્રાપ્યતા છે, એ જમીનની મૃદુતા અને પાણીની પ્રાપ્યતાને આધારે બીજો કયો પાક લેવામાં આવે એ નક્કી કરી શકાય છે. હું શું બોલ્યો ખબર પડી? જો પાકની ફેરબદલી યોગ્ય રીતે કરવામાં આવે તો એક વર્ષમાં 2 અથવા 3 થી વધારે પાક દ્વારા સારું ઉત્પાદન મેળવે. પાક પણ સરસ થયો, હવે થાય છે એમ. પહેલા બીજ સારા નાખ્યા, પછી કયા પોષક તત્વો જોઈતા એ નક્કી કર્યું, એ પ્રમાણે ખાતર નાખી દીધું, સેન્દ્રિય કૃત્રિમ બે, પાણી મસ્ત આપી દીધું. હવે પાક પણ મેં મારી રીતે ઉગાડી દો ફેરબદલી કરીને કે આંતરપાક પદ્ધતિ. પણ હવે એની સુરક્ષા કરવાની. એટલે સુરક્ષા કોનાથી કરવાની? તો કીટકો, રોગ, નિંદણ, જીવજંતુ, આ બધાની એનું રક્ષણ. ખેતરોમાં પાકને નિંદણ, કીટકો, જંતુ અને રોગથી નુકસાન થતું હોય. જો યોગ્ય સમયે નિંદણ તથા જંતુઓનું નિયંત્રણ ન કરવામાં આવે તો પાકને ખૂબ જ નુકસાન થાય છે. નિંદણ એટલે શું? મુખ્ય વનસ્પતિ સાથે ઉગી નીકળતી બિનજરૂરી હાનિકારક વનસ્પતિ, જેને નિંદણ કહેવાય છે. નિંદણ એ મુખ્ય વનસ્પતિની જોડે જ ઉગે અને મુખ્ય વનસ્પતિમાંથી સ્પર્ધા કરે એની જોડે. સૂર્યપ્રકાશ મળે તો એ કે મારે જોઈએ, ખાતર આપણે એ જ લઈએ, પાણી આપણે એ લઈએ. એટલે મુખ્ય પાકને જે જોઈતું હોય એની જગ્યાએ થોડું ઘણું એ ધીમે ધીમે એ થોડું મોટું બનતું હોય એટલે એની જરૂરિયાત વધતી જાય. અને એમ કરતા કરતા મુખ્ય પાકને નુકસાન પણ કરે. તો આપણે નિંદણ, કીટક, જીવાતો, રોગ આ બધાને દૂર કરવા પડે. ચલો એને દૂર કરીશું. નિંદણ ખેતી તરીકે ભૂમિમાં આવશ્યક વનસ્પતિઓ, અનાવશ્યક વનસ્પતિઓ, અનાવશ્યક બિનજરૂરી. ઉદાહરણ તરીકે ગાડરિયું, જો આ બાજુમાં લખ્યું છે એના વૈજ્ઞાનિક નામ છે. નિંદણના વનસ્પતિઓનું નામ આપ્યા, એના વૈજ્ઞાનિક નામ પણ આપ્યા. ગાડરિયું એને ઝેન્થિયમ કહેવાય. ઝેન્થિયમ ગાજર ઘાસ. ઘણા જંગલો એકલા ગાજર ઘાસના હોય, મોટા મોટા. એને પાર્થેનિયમ કહેવાય. મોથા એને સાયપેરિનસ રોટુન્ડસ કહેવાય. અમે એમસીક્યુમાં પૂછ્યું. આજનું લેક્ચર પરીક્ષાલક્ષી લેક્ચર છે એટલે બહુ જ અગત્યનું છે લેક્ચર. એટલે એમાં ગાડરિયું, ઝેન્થિયમ ગાજર ઘાસ, પાર્થેનિયમ, મોથા, સાયપેરિનસ રોટુન્ડસ, આ નિંદણ છે. બધી બાજુમાં જે આપે વૈજ્ઞાનિક નામ છે. આ નિંદણ ખોરાક, સ્થાન અને પ્રકાશ માટે સ્પર્ધા કરે છે. નિંદણ પોષક તત્વો પણ મેળવે છે જેથી પાકની વૃદ્ધિ ઓછી થઈ જાય છે. એટલા માટે સારી ઉપજ માટે પ્રારંભિક અવસ્થામાં જ નિંદણને ખાતરમાંથી કાઢી નાખવું જોઈએ. સામાન્ય રીતે કીટક, જંતુઓ 3 પ્રકારે વનસ્પતિ પર આક્રમણ કરે. કીટક અને જંતુ એ 3 પ્રકારે વનસ્પતિ નુકસાન કરે. પહેલું જે મૂળ પ્રકાંડ અને પર્ણને કોતરી ખાય. મૂળ પ્રકાંડ અને પર્ણને કોતરી ખાય, ધીમે 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 આખું ખલાસ કરી દે. બીજું છે એમાંથી રસ ચૂસી લે, પર્ણમાંથી કે ફળમાંથી, કોષની અંદર. અને ત્રીજું છે એ પ્રકાંડ અને ફળમાં છિદ્ર પાડી દે. આ રીતે તે પાકને ખરાબ કરી નાખે અને પાકની ઉત્પાદકતા પણ ઘટાડી નાખે. વનસ્પતિઓમાં રોગ, વનસ્પતિમાં પણ રોગ થાય. એ રોગ બેક્ટેરિયા, ફૂગ, વાયરસ જેવા રોગકારકો દ્વારા થાય છે. તે ભૂમિ, પાણી અને હવામાં હાજર હોય છે અને આ માધ્યમો દ્વારા જ વનસ્પતિમાં ફેલાય છે. નિંદણ અને કીટકો અને રોગો પર નિયંત્રણ જુદી જુદી રીતે લાવી શકાય છે. નિંદણને દૂર કરવા માટે તૃણનાશકનો ઉપયોગ કરવો. કીટકને દૂર કરવા માટે કીટનાશકનો ઉપયોગ કરવો પડે અને રોગો દૂર કરવા માટે ફૂગનાશકનો ઉપયોગ કરવો. આ રસાયણો પાકની વનસ્પતિ પર છંટકાવ કરવામાં આવે. જેમ હોળીમાં આપણે હોળી રમતા હોઈએ તો પિચકારી
માં પાણી ભરીએ જ આપણે ઘણી વાર શું કરીએ, ડોલમાં પાણી ભર્યું, એમાં કલર નાખી દીધો, હલાવી દીધું, રંગીન પાણી દીધું કે છાંટ્યું, તો આ લોકો એવું જ કરે કે પાણીની અંદર આ બધી દવાઓ નાખી દે, એનો ઓગાળી નાખે અને પછી એનો પંપ દ્વારા સ્પ્રે દ્વારા છંટકાવ. આ રસાયણની પાકની વનસ્પતિનો છંટકાવ કરવામાં આવે અથવા બીજ અને ભૂમિના ઉપચાર માટે ઉપયોગ કરો, અથવા જ્યારે બીજ નાખતા હોય ત્યારે બીજને એમાં પલાળી દે થોડા સમયમાં અને પછી એ બીજને જમીનમાં નાખી દે. પરંતુ વધારે પડતો ઉપયોગ કરવાથી ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થાય. હવે આ તો ઝેર જ છે, બધી દવાઓ શું છે, ઝેર, રસાયણ. એ જો જમીનનું પ્રદૂષણ કરે, પાણી આપણા શરીરમાં આપણને નુકસાન કરે. એટલે કે પર્યાવરણીય પ્રદૂષણનું પણ કારણ હોઈ શકે. આપણે 8મા ધોરણમાં ભણી ગયા યાંત્રિક રીતે નિંદણને દૂર કરો, એટલે કે યાદ આવ્યું દાંતરડા દ્વારા એટલે ટ્રેક્ટરની પાછળ આમ લગાડેલું હોય દાંતા જેવી રચના, એનાથી જમીન ખેડાય અને એની અંદર બધી જે નિંદણ બધું ખેંચે. નિષેધાત્મક રીતો જે કે સમય પર પાક ઉગાડવો, યોગ્ય ક્યારીઓ કે ચાસ તૈયાર કરો, પછી નિંદણને નિયંત્રિત કરવામાં મદદ, પાકની ફેરબદલી વગેરે નિંદણને નિયંત્રિત કરવામાં મદદરૂપ કરે. જંતુઓ પર નિયંત્રણ કરવા માટે પ્રતિરોધકતાની ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ કરવામાં આવે છે. ઉનાળામાં હળ ચલાવી કળથી ખેડીને નિષેધાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય. આ પદ્ધતિમાં નિંદણ જંતુઓનો નાશ કરવા માટે ઉનાળાની ઋતુમાં ઊંડાઈ સુધી હળ ચલાવવામાં આવે છે અને આ બધાનો નાશ. ખબર પડી ગઈ? પાઠનું વાંચી લો, અનાજનો સંગ્રહ, એટલે પાઠ પતી જાય. હવે નથી તમારે અનાજનો સંગ્રહ છે, તમે ચોપડીમાં જોઈ લેજો. 1 થી 32 પ્રશ્નો ચાલ્યા. કેટલા? મેં 1 થી 14 કાલ લખવા આપ્યા, બરાબર? 15 થી 32 આજે 2 વાર લખીને મોઢે કરવાના. સોમવારે આજ પાઠની એક્ઝામ છે 1 થી 32 ની, પણ એનું પેપર કાલે હું ફોટો મોકલી દઈશ. એ જ પેપર મોઢે કરીને આવવાનું. એ વન ટાઈપ ઓફ એસાઇનમેન્ટ જેવું જ હશે. મોટાભાગના આઈએમપી બધા સવાલ આવશે. કાલે મૂકીશ એટલે તમારે મોઢે કરી નાખવાનું. ઘરકામમાં શું કરવાનું? 32 સુધી 2 વાર લખી મોઢે કર્યું, પછી એસાઇનમેન્ટ જે આપું છું આ પાઠનું એ મોઢે કરીને લખી નાખવાનું. એ એસાઇનમેન્ટ સોમવારે અહીંયા લખવાનું છે અને આપણે લેક્ચર અને એસાઇનમેન્ટ બંને છે, અરે એક્ઝામ બંને છે સોમવારે. રવિવારે કાલે લગભગ 11:30 ની આસપાસ ઓનલાઈન લેક્ચર હશે. સંભાવનાનું રિવિઝન છે. તમારે બધાએ સંભાવનાનું માટે ચોપડી લઈને બેસવાનું છે અને આપણો ચોપડો અને પ્રેક્ટિસ બુક લઈને બેસો. જેટલું કોર્સમાં હશે એ બધું હું કાલે રિવિઝન કરાવી દઈશ સંભાવનાનું. સોમવારથી આંકડાશાસ્ત્ર ચાલુ થશે. હું ટાઈમ મેસેજ કરી દઈશ બધાને. એ ટાઈમે આપણે ધણીધરવાળા ધણીધર અને ચિરાયુવાળા ચિરાયુ ઉપર જે રીતે આવે છે એ રીતે આવવાનું રહેશે. અને એ વખતે ચોપડી ખાસ જોઈશે આંકડાશાસ્ત્ર અને ચોપડો જોઈશે. ખ્યાલ આવી ગયો ભાઈ બધાને? કાલે ઓનલાઈન લેક્ચરમાં મળીશું.